નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે પણ ભારતીય શેરબજારના ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ મેળવવા માંગતા હો, એટલે કે 656 રૂપિયા ડિવિડન્ડ મેળવવું હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. અને આ વિડીયો જો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો આ કઈ કંપની છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે કંપની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. મિત્રો, વાત કરીએ શેરબજારની દવા કંપનીની એક જાહેરાતે ચારે બાજુ ચર્ચા ફેલાવી દીધી છે. કંપની 71,000 કરોડથી વધારે રિટેલ રોકાણકારોને ધનવાન બની જવાના છે. બોર્ડ બેઠક બાદ કંપનીએ એક શેર ઉપર 656 રૂપિયાના ઐતિહાસિક ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. આમાં 525 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ અને 131 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ સામેલ છે. કંપની છે એબોટ ઇન્ડિયા અને હજુ સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ આ પહેલા કંપનીએ 475 રૂપિયા પ્રતિ શેરનું આપ્યું હતું. એટલે વાત કરીએ કે કંપની કામ કરે છે દવા બનાવવાનું અને કંપની છે એબોટ ઇન્ડિયા. 71,000 થી વધારે રિટેલ રોકાણકારો આ કંપનીમાં રોકાણ કરેલું છે અને આ બધા જ રોકાણકારોને એક શેર ઉપર 656 રૂપિયાનું ઐતિહાસિક ડિવિડન્ડ મળવાનું છે. 525 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ છે અને 131 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ છે. આ પહેલા કંપનીએ સૌથી વધુ ડિવિડન્ડ 475 રૂપિયા પ્રતિ શેરનું આપ્યું હતું. તો વધારે માહિતી આપણે એબોટ ઇન્ડિયાના શેર વિશે અને ડિવિડન્ડ વિશે જોઈએ. 71,300 રિટેલ શેર ધારકોની પાસે 13.3% હિસ્સેદારી છે. એટલે કે કંપનીના બોર્ડે ડિવિડન્ડ માટે પાત્રતા નક્કી કરવા 24 જુલાઈ 2026 ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. માર્ચ ક્વાર્ટરના શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર 71,300 રિટેલ શેર ધારકોની પાસે 13.3% હિસ્સેદારી છે. આમાં તે રોકાણકારો સામેલ છે જેમની સત્તાવાર શેર મૂડી 2 લાખ સુધીની છે. અબોટ ઇન્ડિયામાં પ્રમોટરની હિસ્સેદારી 75% છે, જ્યારે ભારતીય મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી 7% છે. એટલે કે 24 જુલાઈ 2026 ને રેકોર્ડ ડેટ આ કંપનીએ ડિવિડન્ડ માટે રાખી છે. અને માર્ચ 2026 ના શેર હોલ્ડિંગ ડેટા પ્રમાણે 71,300 રિટેલ એટલે કે આપણા જેવા શેર ધારકો આ કંપનીમાં રોકાણ કર્યું છે, જેની 13.3% હિસ્સેદારી થાય છે. કંપનીના પ્રમોટરની 75% ભાગીદારી આ કંપનીમાં છે, જ્યારે ભારતીય મ્યુચ્યુઅલ ફંડની 7% ભાગીદારી આ કંપનીમાં છે. કંપનીના ક્વાર્ટરલી પરિણામ જોઈએ આપણે. માર્ચ ક્વાર્ટરમાં એબોટ ઇન્ડિયાની આવક ગયા વર્ષના ક્વાર્ટરના મુકાબલે 6.5% વધી 1709.5 કરોડ રૂપિયા રહી, જ્યારે એબીટા 12.2% વધી 480.8 કરોડ પર પહોંચી ગયું. કંપનીનું એબીટા માર્જિન 140 બેસિસ પોઈન્ટ વધ્યું છે. પછી શેર પ્રાઇસ વિશે વાત કરીએ તો એબોટ ઇન્ડિયાના શેર સોમવારે 4.2% વધી 27,845 ઉપર બંધ થયા. આજે શેર ઘટાડા સાથે ખુલ્યા અને 5 દિવસમાં શેર 7.45% અને ગયા એક મહિનામાં 6.34% વધારો થયો છે. વાર્ષિક આધાર પર શેર 3.93% ઘટ્યો છે અને ગયા વર્ષેથી 8.98% ઘટ્યો હતો. એટલે કે કંપનીના શેરનો ભાવ સોમવારે 4% જેટલો વધ્યો અને શેરની પ્રાઇસ 27,845 ઉપર બંધ થઈ. મંગળવારે શેર થોડા ઘટાડા સાથે ખુલ્યા હતા. એટલે વાત કરીએ કે જો તમારે 656 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય તો આ શેરમાં રોકાણ કરવું હોય તો 27,845 રૂપિયા ખર્ચવા પડે. પણ એવું નથી, કોઈ રોકાણકારે આ શેરમાં પહેલાથી ખરીદી કરી હોય, જ્યારે શેરનો ભાવ ઓછો હોય ત્યારે રોકાણકારે આ શેરમાં રોકાણ કર્યું હોય તો અત્યારે એ શેર પર એને 656 રૂપિયાનું ડિવિડન્ડ તો મળવાનું છે. સાથે જ જે રોકાણ કર્યું હશે ઓછા ભાવે તો આ નફો પણ રોકાણકારને મળ્યો હશે લાંબા ગાળા સુધી બની રહ્યા તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે એબોટ ઇન્ડિયાના શેર વિશે, જે કંપનીએ રોકાણકારોને એક શેર ઉપર 656 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આના માટે કંપનીએ રેકોર્ડ ડેટ રાખી છે 24 જુલાઈ 2026. એટલે કે આ દિવસે જો તમારા ખાતામાં આ કંપનીનો એક પણ શેર હશે તો તમને 656 રૂપિયાનું ડિવિડન્ડ મળવાનું છે. અને તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને યુટ્યુબ પર જોતા હોય તો આપણા વિડીયોને હાઈપ પણ કરો. અને શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.